નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી સવા હાઈસ્કૂલ જોરાવનગર તરફથી. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 ની અંદર. તો કે આજે આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ પાર્ટ 6 ની અંદર. તો કે યસ, આપણે પાર્ટ 5 ની અંદર વાત કરી હતી જે પ્રીવિયસ વિડીયોની અંદર, તો કે ઓટોફેબ ટેકનોલોજી. તો કે યસ, એને આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ 2. ચલો, તો પાર્ટ 1 છે એ ઓટોફેબ જે ટેકનોલોજી છે એનો. તો એની અંદર તો આપણે વોટ ઇઝ ઓટોફેબ એ છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો કે યસ, અને ઓટોફેબ ટેકનોલોજી શું હતી તો તમને એક રિમાઇન્ડ કરાવી દઉં કે ઓટોફેબ ટેકનોલોજી છે એ તો કે જ્યારે તમે કોઈ એક સામાન્ય જે જનરલ પીસી છે, મતલબ જનરલ કોમ્પ્યુટર છે, એની અંદર તમે ડિઝાઇન કરશો કોઈ પણ સોલિડની. સમજાય છે? તો કે સોલિડ એટલે શું? ઘન પદાર્થની. તો કોઈ પણ સોલિડની તમે 3D ડિઝાઇન તમે કોમ્પ્યુટરની અંદર તૈયાર કરો છો, એ પેન ડ્રાઈવ લઈને જાઓ છો અને એ તમે કંપનીવાળાને કહેશો કે મારે આ શેપની અંદર આ સોલિડ છે એ મારે જોઈએ છે, તો એ પ્રકારની સોલિડ તમને મળી જાય. આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને શું કહેવાય? તો કે ઓટોફેબ ટેકનોલોજી. તો કે યસ, આપણે છે આ પ્રીવિયસ વિડીયોની અંદર જ વાત કરી હતી. શું? તો કે તમે એવું ક્યારેય વિચાર્યું છે કે એક કાર છે એ તમારા શેપની અંદર હોય અને તમે જે પસંદ કરો છો એ કલરની અંદર હોય? તો કે યસ, હવે એ છે એ ભવિષ્યની અંદર જલ્દી બનવા જઈ રહ્યું છે. તો એ છે એ તો કે ઓટોફેબ ટેકનોલોજી. તો કે યસ, ઓટોમેટિક ફેબ્રિકેશન ટેકનોલોજી. મતલબ શું? તમે કોઈ પણ સોલિડને તમારા ઈચ્છા અનુસારના આકારમાં તમે શું કરી શકો છો? એને શેપ આપી શકો છો. સમજાય? ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ કે વોટ ઇઝ ઓટોફેબ ટેકનોલોજી. એ આપણે કમ્પ્લીટ કર્યું હતું અને નેક્સ્ટ વાત કરીએ પાર્ટ 2 ની અંદર તો કે એની જે સ્પેસિફિકેશન છે ઓટોફેબ ટેકનોલોજીના એ કયા હશે, તો એની આજે આપણે વાત કરવાના છીએ. કમ્પ્લીટ. ચલો વાત કરીએ. ફર્સ્ટ પોઈન્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો શું કે છે? તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે શું? તો ઓટોફેબ ટેકનોલોજી છે ને એ તમને પ્રોડક્ટની ક્વોલિટી છે એ કેવી આપે છે? સારી આપે છે. મતલબ આ મટીરિયલ છે એ સારું પ્રોડક્ટિવિટી વાળું મટીરિયલ છે, એની ક્વોલિટી સારી છે. The automated method of inspection and assembly will improve the quality. શું કે છે? automated methods of inspection and assemble will improve the quality. એટલે શું થાય છે? તો આ ઓટોમેટેડ છે, ઓટોમેટિક છે. તો કે યસ, અને ઓટોમેટિક છે એની કારણે એની ઉપર જે ઇન્સ્પેક્શન થાય છે, એની ધ્યાન ધરાય છે, એની ઉપર નિગરાણી રાખવામાં આવે છે એ, અને એસેમ્બલી એટલે કે એને કારણે જે એક એસેમ્બલ થાય છે, બધા પાર્ટ્સ ભેગા થાય છે, તો આ બધાના કારણે છે એ આની ક્વોલિટી છે ઇમ્પ્રૂવ થાય છે. એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. હવે ડ્યુરેબિલિટી એટલે શું? તો કે લોંગ લાસ્ટિંગ. સમજાય? આપણે લોંગ લાસ્ટિંગ વર્ડ યુઝ કરીએ છીએ. મતલબ શું? તો કે એની એક્સપાયરી ડેટ, મતલબ એની જે ડ્યુરેશન છે એ કેટલા ટાઈમ સુધી રહેશે. મતલબ આ મટીરિયલ છે એક પણ કેવું હશે? તો કે ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. અને એનાથી શું થાય છે? તો કે ક્વોલિટી તો ઇમ્પ્રૂવ થાય છે, સાથે સાથે ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ પણ ઇન્ક્રીઝ થાય છે. તો કે યસ, એટલે કે લોંગ લાસ્ટિંગ છે. મતલબ શું? તો કે લાંબા સમય સુધી ટકી રહેનારું આ મટીરિયલ છે. મતલબ એને લાંબા સમય સુધી કોઈ જ નુકસાન થશે નહીં. ચલો, વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ. ચલો, એમાંથી એક ઇફેક્ટ છે એ કઈ છે? કાર, ટેલિવિઝન. તો આપણે આ જે ઇફેક્ટ છે ક્યાં જોઈ શકીશું? તો કે કાર્સની અંદર, ટેલિવિઝન્સ એન્ડ રેફ્રિજરેટર્સ એક્સેટ્રા. શું કે છે? તો આપણે કાર, ટેલિવિઝન્સ અને ટીવીઓ અને રેફ્રિજરેટર ની અંદર આપણે આ બધી ટેકનોલોજીનો જોવા જઈ રહ્યા છીએ ભવિષ્યની અંદર. વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. જે છેલ્લામાં છેલ્લા મોડલ આવ્યા હશે ને ત્યાંથી લઈને, મતલબ શું? જે પહેલું મોડલથી લઈને છેલ્લા મોડલ સુધીના જે પણ મોડલ છે એ બધા જ મોડલ છે એમાંથી તમને જે શેપ ગમતો હોય એ શેપના આધારે તમે એવું ટીવી છે, રેફ્રિજરેટર છે અને કાર તમે બનાવી શકો છો. ધેરફોર, તેથી, ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. શું કે છે? તેથી આપણે ડિક્લાઇનનો મતલબ શું થાય? તો કે મનાઈ કરવી. સમજે છે? મનાઈ કરવી. તો તેનાથી છે ને એ રદ થઈ જશે. ડિક્લાઇન એટલે રદ કરવું અને મનાઈ કરવી. તો ડિક્લાઇન એટલે હવે અહીંયા કહે છે ધેરફોર, તેથી ધેર વિલ બી અ ડિક્લાઇન, તેનાથી રદ થઈ જશે. શું થઈ જશે? નીડ ફોર ધ રિપ્લેસમેન્ટ. એટલે આપણે જે બદલાવાની જે વસ્તુ હતી એ હવે રિપ્લેસમેન્ટ અહીંયા ખતમ થઈ જશે. કેમ? તો કે તમને જે મટીરિયલ આપો છો એ ટીવી છે એ તમે પાછું આપવાનું અને એને છે એ શું લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ કરી દેશે અને એમાંથી તમને
નવા સોલિડની અંદર, મતલબ નવી કારનું શેપ અથવા નવા રેફ્રિજરેટરનો શેપ યા નવા ટીવીનો શેપ આપીને તમને એ જ મટીરિયલ પાછું આપવામાં આવશે. સમજાય છે? તો આ હતું અહીંયા ફર્સ્ટ પોઈન્ટ આપણે કવર કરીએ છીએ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો કે યસ. ચાલો નેક્સ્ટ આપણો સેકન્ડ પોઈન્ટ છે તો મોર રિસાયકલિંગ. હવે રિસાયકલિંગનો મતલબ શું થાય છે? તો રિસાયકલિંગનો મતલબ આપણે જનરલી આપણે હાઉસ હોલ્ડમાં અને ડેઇલી રૂટીન લાઈફની અંદર આપણે યુઝ કરીએ છીએ પ્લાસ્ટિક. તો આ પ્લાસ્ટિક કેમ યુઝ કરીએ છીએ? તો પ્લાસ્ટિક છે એ રિસાયકલ થઈ શકે છે. સમજાય છે? એટલે કે એને ફરીવાર ઓગાડીને ફરીવાર લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરીને ફરીવાર એનો પાછો શું કરવામાં આવે? તો સોલિડ પ્લાસ્ટિક બનાવી દેવામાં આવે છે. તો કે એ રિસાયકલ થઈ શકે છે. એવી જ રીતના આપણે આ જે વાત કરીએ છીએ ઓટોફેબ ટેકનોલોજી, તો એની અંદર શું થશે? તો મોર રિસાયકલિંગ, અને આ છે વધારે રિસાયકલ થઈ શકે છે. તો કે યસ. ચાલો હવે એની વાત કરીએ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર. ઇન્સ્ટેડ નો મતલબ થાય છે, ઇન્સ્ટેડ ઓફ નો મતલબ ના બદલે. શું થાય છે? ઇન્સ્ટેડ ઓફ નો મતલબ ના બદલે, અને બાઇંગ નો મતલબ થાય છે ખરીદવું, અને લેટેસ્ટ મોડેલ એટલે નવું મોડેલ છે એ, અને કાર. હવે એમ કે છે નવા કારના મોડેલ ખરીદવાના બદલે ઓર થ્રોવિંગ અવે, અને ફેંકી દેવા, થ્રોવિંગ અવે નો મતલબ દૂર ફેંકી દેવાની જગ્યાએ, અને ઓલ્ડ ટોસ્ટર. શું કે છે? ઓલ્ડ ટોસ્ટર ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. શું કે છે? હવે તમે જે વસ્તુ ફેંકી દો છો એને, અથવા લેટેસ્ટ મોડેલ ખરીદો છો એની જગ્યાએ, અથવા થ્રો કરી દો છો કારને, અથવા કોઈ તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને, તો હવે એને કંઈ ફેંકવાની જરૂર છે નહીં. શું કામ? તો કે હવે એને છે એ તમારે ફરીવાર શું કરવામાં આવે છે? તો કે એને ફરીવાર લિક્વિડ ફોર્મની અંદર બનાવીને પાછું સોલિડ ફોર્મ બનાવી દેશે, અને પછી એ પાછું નવી પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જશે. ધ કસ્ટમર વિલ રિટર્ન, અને કસ્ટમર જે તમને રિટર્ન પાછું આપશે ધેર ઓલ્ડર મોડેલ્સ, જે તેમના ઓલ્ડર મોડેલ તમને પાછા આપશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. શું કે છે? ઓલ્ડ સ્ટફ એટલે શું? જૂનો જે માલ સામાન છે એને, લાઈક સમજો એક એક્ઝામ્પલ લઈએ કે મારી જોડે એક રેફ્રિજરેટર છે જૂનું. હવે આ રેફ્રિજરેટર છે એ હું એને રિટર્ન કરી દઈશ. કોને? તો કે કંપનીને. અને આ કંપની શું કરશે? તો આ જ રેફ્રિજરેટર મારી જોડેથી રિસીવ કરશે અને એને લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ કરશે, અને એની અંદર એ જ મટીરિયલનો યુઝ કરીને મને નવા શેપની અંદર મારું રેફ્રિજરેટર મને રિટર્ન મળી જશે. સમજાય? તો આ છે એ જ અહીંયા આપણને કહેવા માંગે છે કે શું કે છે? ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. જ્યારે કસ્ટમર તેમના જૂના મોડેલ્સ આપે છે ને ત્યારે, અને એની સામે શું ગેટ બેક ન્યૂ મોડેલ્સ, ત્યારે તમને એમને રિટર્નમાં શું મળે છે? તો નવા ફેબ્રિકેટેડ મોડેલ મળે છે, જે એને રિપ્લેસમેન્ટમાં નથી આપવો પડતો, પણ એને ડાયરેક્ટલી શું મળી જાય છે? એના જ મટીરિયલમાંથી નવું મટીરિયલ બનાવીને આપી દેવામાં આવશે. અને આવું ક્યારે પોસિબલ છે? જ્યારે મોર રિસાયકલિંગ, મતલબ રિસાયકલ થઈ શકતું હોય ત્યારે. ધેર વિલ બી અ રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન અ ન્યૂ વેઝ, અને આ જ છે એ રિસાયકલનું એક નવું રસ્તો છે. ધીસ વિલ બી એ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને આનાથી છે એન્વાયરમેન્ટને સારું એવું શું થશે? એડવાન્ટેજ થશે. કેમ કે નવી પ્રોડક્ટ છે એ તો કે બનશે, પણ કેમાંથી? તો ઓલ્ડ સ્ટોક, મતલબ શું? તમારો જે જૂનો મટીરિયલ છે તેમાં જ બનવાનું છે. તો કે યસ. અને કોઈ નવા જે તમારો ઓલ્ડ સામાન છે એને કોઈ ઓલ્ડ મટીરિયલ છે, યુઝ કરેલું મટીરિયલ, એને ફેંકી દેવાનું નથી. મતલબ એન્વાયરમેન્ટ છે એ ક્લીન રહેશે અને પોલ્યુશન થશે નહીં. સમજાય? ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. તો કે થર્ડ પોઈન્ટ આનો કયો છે જે આપણને અહીંથી શું થાય છે? તો કે એનાથી આપણને એડવાન્ટેજ થવાનો છે. ચાલો થર્ડ પોઈન્ટની વાત કરીએ. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે એનાથી શું થશે? તો કે જે ક્રાફ્ટ વર્કર છે ને, જે ગામડાના વર્કરો, એ પાછા ફરશે. તો કે યસ. ઇટ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. શું કે છે? તો એમ કે છે ઇટ્સ માસ પ્રોડક્શન, મતલબ જે તમે આ ફેબ્રિકેશનનું યુઝ કરો છો ઓટોમેટિક ફેબ્રિકેશનનું, ત્યારે શું કે છે? તો પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, જ્યારે એના ઇકોનોમિક એડવાન્ટેજ છે ને એ ગુમાવી દે છે. હજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર, અને જ્યારે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી આવશે ત્યારે, તો એનાથી હજ એટલે ખૂબ જ મોટું, સેન્ટ્રલાઇઝ્ડ એટલે જે કેન્દ્રિત છે એ, અને ફેક્ટરી એટલે ફેક્ટરી જે છે એ વુડ ડિસઅપિયર એટલે છૂટી થઈ જવી. મતલબ શું? તો કે જ્યારે ઓટોફેબ ટેકનોલોજી આવશે ત્યારે તો મોટી જે સેન્ટ્રલાઇઝ્ડ કંપનીઓ છે એ બંધ થઈ જશે. તો કે અથવા એમનો નાશ થઈ જશે. They will be replaced by a smaller and community based facility. શું કે છે? તો કે આ જે મોટી કંપનીઓ છે ને, they will be replaced એટલે શું?
તો કે બદલાઈ જશે. શેમાં બદલાઈ જશે? સ્મોલર કંપનીની અંદર. તો કે યસ, મોટી જે કંપનીઓ છે એ મોટી કંપની રહેશે નહીં. હવે નાની કંપનીની અંદર એનું ટ્રાન્સલેશન થઈ જશે. અને કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી, અને શું થશે? તો એ છે એ હવે માત્ર કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી માટે જ યુઝ થશે. There will be a continuous decline in the amount of human effort needed to produce material good. શું કે છે? There will be a continuous decline. અને જે ઘણા સમયથી અંદરથી શું તો કે રદ કરવામાં આવે છે. શું રદ કરવામાં આવે છે? તો amount of human efforts, એટલે જે મહેનતુ વર્કરો છે એનો જે ડિક્લાઇન મતલબ રદ કરવામાં આવે છે, જેનો યુઝ કરવામાં હાલ આવતો નથી, તો needed to produce material goods. અને એ છે એ જ્યારે મટીરિયલ ગુડ્સ પ્રોડ્યુસ કરવા માટે જે આપણે હ્યુમન એફર્ટનો યુઝ કરતા હતા, જે શ્રમનો યુઝ કરતા હતા, એ છે એ કરી શકીશું નહીં. Then the customers may be served better by a local owner. શું કે છે? તો કસ્ટમર છે એ કોનાથી તો કે મળી જશે? તો કે બેટર ઓનર, જે લોકલ ઓનર હશે, એટલે શું? તો લોકલ માલિકો હશે એની પાસેથી જ હવે કસ્ટમર મળી રહેશે. એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ, અને જે ઓપરેટિંગ કરે છે મેન્યુફેક્ચરિંગ શોપ, ત્યાંથી જ તેમને ગામડાની અંદરથી જ મળી રહેશે. ધસ, તેથી ધ ફેક્ટરીઝ વિલ બીકેમ ડિસેન્ટ્રલાઇઝ્ડ. શું કે છે? તેનાથી શું થશે? તો ધ ફેક્ટરી વિલ બીકેમ ડિસેન્ટ્રલાઇઝ્ડ, મતલબ શું? તો કે હવે જે કેન્દ્રિત હતી એ હવે કેન્દ્રિત રહેશે નહીં. મતલબ છે ડિસ્ટ્રીબ્યુટેડ થઈ જશે અલગ અલગ પાર્ટની અંદર, અને એમનું જે ફંક્શન હતું એ અલગ થઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી અ બેક વિથ એ બેંગ. અને એનાથી શું થશે? તો કે જે ગામડાના જે વર્કરો છે, ટેલેન્ટેડ વર્કરો, એ ફરીવાર હવે માર્કેટની અંદર આવી જશે અને એની વેલ્યુ છે હવે ઇન્ક્રીઝ થઈ જશે. તો આ છે એ આપણો પોઈન્ટ નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે, તો કે નંબર 4 શું કે છે? તો નંબર 4 પોઈન્ટ, 4th ક્વોલિટી છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે ઓટોફેબ ટેકનોલોજીથી નવી મેડિકલ ટ્રીટમેન્ટ પણ ઊભી થઈ જશે. તો કે યસ, soon the scale of autophagy will shrink to nanostructure level. શું કે છે? તો કે આ જે આપણે સ્કેલ ઓફ ઓટોફેબ ટેકનોલોજી છે એ શું થશે? shrink to nanostructure level, એટલે કે નાનામાં નાના જે સ્ટ્રક્ચરો છે ને ત્યાં સુધી પહોંચી જશે આપણી જે આ ટેકનોલોજી છે તે. તો કે યસ, નેનોનો મતલબ થાય છે ખૂબ જ નાનું, સમજાય છે? નાનું બંધારણ, સ્ટ્રક્ચર એટલે બંધારણ, નાનું બંધારણ છે એકદમ, મતલબ આપણા જે શરીરની અંદર રહેલા કોષ છે, સેલ, ત્યાં સુધી પહોંચી શકે છે. Thus the size of newly manufactured medical instrument. હવે જ્યારે સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર મતલબ જે જ્યારે નવા મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યારે, તો એની અંદર વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. તો આ જે છે એ તો કે ડ્રગ મોલેક્યુલથી મોટા નહીં હોઈ શકે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ જે નાનામાં નાના આપણા સેલ છે ને બોડીના, એ મોલેક્યુલ, તો એનાથી પણ નાના એવી ટેકનોલોજી છે કે એ નાના જે કણો છે, સેલ છે, એની અંદર પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ટેકનોલોજી છે આપણે એને યુઝ કરી શકીશું. It will be a possible to reconstructed ratified tissue and even reversal of matured tissue decay will be done. તો કે યસ, હવે આનાથી છે એ તો કે આપણે જ્યારે શું કરીએ છીએ, તો આનાથી એક સફળતાપૂર્વક આપણે ફરીવાર છે એ રેટિફાઈડ ટિશ્યુઝ, મતલબ શું? તો કે એનાથી અંદર જે આપણે સારવાર દરમિયાન જે યુઝ કરીએ છીએ, તો એ છે એ હવે નવી એની અંદર પદ્ધતિઓ આવતી જશે. એન્ડ રિવર્સલ ઓફ એન મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને એનાથી છે એ નવું હવે મેચ્યોર્ડ એટલે શું? તો કે એડવાન્સ ટેકનોલોજી, મતલબ એડવાન્સ જે સારવારના સાધનો છે, દશકો છે, એ હવે આવી જશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને શું કે છે? એક્સટેન્શન એટલે શું? તો કે આગળ બઢવું અને વધારો આપવો. તો કે એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, હ્યુમન લાઈફ સ્પાન એટલે શું? જે મનુષ્યની ઉંમર છે એ વિલ કન્ટિન્યુ, અને એનાથી જે મનુષ્યની ઉંમર છે એની અંદર થોડો ઘણો વધારો જોવા મળશે. તો કે યસ, આ જ વસ્તુ આપણને કહેવા માંગે છે નંબર પોઈન્ટ 4 ની અંદર. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે શું? તો કે નવી મેડિકલ ટેકનોલોજી છે. તો કે યસ, અને આની અંદર છે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજીનો યુઝ કરીને આપણે ડિફરન્ટ ટાઈપના એજની અંદર ઇન્ક્રીઝ કરી શકીશું, આપણા સેલની અંદર ચેન્જીસ કરી શકીશું ઇન ફ્યુચર. સમજાય? આવી પણ ટેકનોલોજી આવવા જઈ રહી છે. તો કે યસ, ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે.
હવે આપણે 4 પોઈન્ટ છે જે 4 ક્વોલિટી હતી એ અહીંયા થાય છે પૂરી. હવે આપણે વાત કરીએ સ્ટોરીને કન્ટિન્યુ કરીએ તો કે યસ એની ક્વોલિટી છે ઓટોફેબની એ અહીંયા પૂરી થઈ જાય છે તો કે યસ ચલો ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. હવે જ્યારે આ ઓટોફેબ ટેકનોલોજીનો યુઝ કરો છો ને ત્યારે જે ઓલ્ડ પીપલ છે એની અંદર એની જે હેલ્થ છે એની અંદર ઇન્ક્રીમેન્ટ આવશે, મતલબ એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો કે યસ મતલબ શું થશે તો એ છે એ વધારે એજ સુધી જીવી શકશે. It is likely that people will be gain the ability to painlessly redesign their bodies. શું કે છે ઇટ ઇઝ લાઇકલી ધેટ, અને આ એવા જ પ્રકારનું છે કેના જેવું પીપલ વિલ બી ગેઇન એટલે મેળવવું, તો પીપલને મળી જશે, માણસોને મળી જશે, શું મળી જશે એબિલિટી ટુ પેઇનલેસલી, એબિલિટી એટલે ક્ષમતા અને પેઇનલેસલી એટલે શું તો દુઃખ વગરની જે જિંદગી છે, મતલબ પેઇનલેસલી એટલે શું દુઃખ વગરની, રીડિઝાઇન ધેર બોડી એટલે કે જે એની બોડી છે એ દુઃખ વગરની, મતલબ એને કોઈ જ પ્રકારનું શરીરની અંદર બોડીની અંદર પેઇન હશે નહીં, આવી ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ હવે બની જશે તો કે યશ ચલો ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ એ સચ ચેન્જીસ કુડ બી અ ડ્રામેટિક. હવે આ છે ને જ્યારે ઓટોફેબ ટેકનોલોજી અને તમે નેચરલ જે હ્યુમન બોડી છે એ આ બંનેનું જે કોમ્બિનેશન છે ને એનાથી સચ એ ચેન્જીસ કુડ બી અ ડ્રામેટિક, અને આનાથી એક ડ્રામેટિક ચેન્જીસ આવશે, મતલબ શું નાટકીય એની અંદર બદલાવો આવશે જે આપણે આ ભણીએ છીએ ટેકનોલોજી અને આપણે જે નેચરલ બોડી છે એની અંદર તો કે યસ ઇટ ઇઝ ધ બિલીવર્ડ that after some years a small mountain top community could be a self-sufficient with the collection of a fabricators and a solar power generator. શું કે છે it is believed that, હવે આપણે માનવું જોઈએ શું after some years થોડા વર્ષ પછી a small mountain top એટલે કે નાની એવા પર્વતની ટોચ હોય એટલા એટલે કે થોડાક જ લોકો કોમ્યુનિટી એટલે શું તો કે જે માણસો છે એ જાતિ છે એ માણસ જાતિ છે થોડીક જ એવી માણસ જાતિ રહી હશે જે સેલ્ફ સફિશિયન્ટ જે પોતે સફિશિયન્ટ હશે કેની માટે તો કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એટલે જે આ ફેબ્રિકેટર છે ફેબ્રિકેશન છે એ કલેક્ટ કરવા માટે એને સોલાર પાવર જનરેટર અને એ જે સોલાર પાવર ઉપર જનરેટર યુઝ કરતા હશે તો કે યસ શું કે છે આવી રીતના છે એ એટલે કે હવે ઇન ભવિષ્યની અંદર થોડા સમયની અંદર એટલે કે સ્મોલ માઉન્ટેન ટોપ એટલે શું થોડાક જ લોકો છે એ સેલ્ફ સફિશિયન્ટ હશે તો કે ફેબ્રિકેશન કલેક્શન કરવા માટે અને સોલાર પાવર જનરેટરનો યુઝ કરતા હોય એવા લોકો હવે દુનિયાની અંદર થોડાક જ બચશે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે હેઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ. હવે આપણે આ જે ઓટોફેબ ટેકનોલોજી છે મેથડ છે એનો યુઝ કરીએ છીએ ત્યારે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. શું કે છે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી, રો મટીરિયલ એટલે શું જેને આપણે ગુજરાતી ભાષાની અંદર કહીએ છીએ કાચો માલ, સમજાય તો રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, તો એની અંદર રો મટીરિયલનો કોઈ ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં. હવે કેમ નહીં રહે તો તમને સમજાવું, આપણે પહેલા જ એક એક્ઝામ્પલ લીધું હતું રેફ્રિજરેટર વાળું. શું હતું તો કે હું કોઈ રેફ્રિજરેટર લઈને જાઉં છું તો એ જ રેફ્રિજરેટરને છે એ લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ કરશે અને એમાંથી જ નવું રેફ્રિજરેટર બનાવશે અને એ રેફ્રિજરેટર મને આપવામાં આવશે તો કે યસ તો આમાં કોઈ રો મટીરિયલની જરૂર પડતી નથી કેમ કે એને કોઈ બીજા એક્સટર્નલ મટીરિયલની જરૂર પડી નથી તો કે યસ એટલે કે છે એ હવે શું થઈ જશે એનો રોલ પૂરો થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર. હવે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ એટલે શું તો એકદમ જે સારા છે એ સોફિસ્ટિકેટેડ મતલબ એકદમ સિમ્પલ સારા ઓટોફેબ મશીન વિલ બી, અને આ જે મશીનો છે સોફિસ્ટિકેટેડ મશીનો એ શું કરશે તો કેપેબલ ઓફ રીઅરેન્જિંગ એટલે ફરીવાર એને જે આપણે રેફ્રિજરેટરની વાત કરી તો ફરીવાર એને શું કરી દેશે રીઅરેન્જ કરી દેશે. મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે એનું જે બંધારણ હતું એ જે સોલિડનું મતલબ એ જે મટીરિયલનું બન્યું હશે તો એનું જે બંધારણ છે એ સ્ટ્રક્ચરની અંદર બંધારણની અંદર એ શું છે એ પોતાના અણુઓ છે સેલ છે એને જોડી દેશે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એને એમાંથી જે પણ તમે ઓબ્જેક્ટ બનાવો છો જે પણ વસ્તુ બનાવો છો મટીરિયલ એ મટીરિયલમાં એ પોતાના જે બંધારણ છે સ્ટ્રક્ચર છે એને રીઅરેન્જ કરી દેશે તો કે યસ. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, જો આપણે પ્લાસ્ટિક મિલ્કનો જે જગ આવે છે એ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ એટલે કે જે છેલ્લા રાત્રિના સમયમાં જ્યારે આપણે પંચર પડે છે એ કારની ટ્યુબ કુડ બી એ મોલેક્યુલરી રીઅરેન્જડ
એટલે કે પ્લાસ્ટિકનો મિલ્ક જગ છે એ પણ બનાવી શકો છો અને એક ટાયરની ટ્યુબ છે એ પણ તમે બનાવી શકો છો. ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, અને એમાંથી તમે શું તો કે નવો ટેબલનો લેમ્પ પણ બનાવી શકો છો. મતલબ આની અંદર કોઈ રો મટીરિયલની જરૂર પડશે નહીં, જે આ તમારે યુઝ થાય છે એમાંથી જ તમે નવું મટીરિયલ બનાવી શકો છો. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, આપણે જે આ એકદમ ઇમ્પ્રુવ છે, આ લેટેસ્ટ વર્ઝન છે ટેકનોલોજીનું, ઓટોફેબ ટેકનોલોજી વિલ બી પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. અને આ જે આપણું મટીરિયલ છે, આ ટેકનોલોજી છે એ એબલ ટુ મીટ અને આપણને એક પહોંચાડી દે છે ક્યાં સુધી, તો ઓલ અવર મટીરિયલ ડિઝાયર, જે આપણે ધારણા કરી હતી ને આપણે જેવા મટીરિયલની, તો એ મટીરિયલ એવું સ્ટ્રક્ચર આપણને બનાવી આપશે. સમજાય છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે, તો ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ. શું કે છે, આપણે આ જે અચીવમેન્ટ મેળવી છે, મતલબ આપણે જે આ કાર્ય કર્યું છે એની માટેની જે આપણે ફ્રીડમ છે એ વિલ બી બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, જે કલાનો એક શું છે સુવર્ણ કાળ કહી શકાય, જે આપણે આ અચીવમેન્ટ મેળવી છે એને. મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, તો આ જે છે એ મ્યુઝિકની અંદર આપણો ગોલ્ડન એજ કહી શકાય, કલાની અંદર, અને સાયન્ટિફિક ડિસ્કવરી છે એની અંદર પણ આપણો ગોલ્ડન એજ કહી શકાય, મતલબ સુવર્ણ યુગ કહી શકાય. બટ ધ ડાય અપોન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ. પરંતુ આપણે હવે એક મોટો ક્વેશ્ચન આપણે આવીને ઉભો રહે છે કે ફ્રીડમ કેટલી જરૂરી અને કેટલી ફ્રીડમ જોઈએ, એન્ડ વિલ રીજોઇસ ઇન ઇટ, અને એને છે એ ફરીવાર ક્યાં સુધી લંબાવવી જોઈએ અથવા એને શું કરવી જોઈએ, સમાપ્ત કરવી જોઈએ. ઇન લાઈફની અંદર ઇટ ઇઝ ઓફટેન ફાઉન્ડ ધેટ, લાઈફની અંદર ક્યારેક જ જોવા મળે છે, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ધ ગેટિંગ વોટ વન્સ વોન્ટ. આપણે લાઈફની અંદર ક્યારેક જ એવું બને છે કે એક વ્યક્તિ ધારે અને એ છે એ એનું સેટિસ્ફેક્શન છે એ બધા માટે લાગુ પડી જાય, આવું લાઈફની અંદર ક્યારેક જ બનતું હોય છે. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, શું કે છે, પરંતુ જે ત્યારે પોતે કાર્ય કરતો હોય છે ત્યારે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી, શું કે છે, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી હેઝ ધ વી પ્રોડ્યુસ્ડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો કે જે હ્યુમિનિટી માટે જે ચેલેન્જ છે ગ્રેટેસ્ટ, એ છે એને આપણે ફેસ કરી શકીએ છીએ કોના આધારે, તો ઓટોમેટેડ ફેબ્રિકેશનના આધારે. ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ. અને આ જે ટેકનોલોજી છે એનો આપણે ફાયદો ઉઠાવીને કોની માટે, તો કે જે આપણા ચેલેન્જીસ છે આપણી લાઈફના, હ્યુમેનિટીના, માણસાઈના, જે માનવ જાતને, તો એ છે એ આપણે એને પોતાની જાત માટે એના મિનિંગફુલ, મતલબ શું, એનો કંઈક મહત્વ છે એના આધારે આપણે એનું સોલ્યુશન કરી શકીએ છીએ. સમજાય છે? અહીંયા છે આપણી સ્ટોરી કમ્પ્લીટ થાય છે. તો કે ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ 2. તો કે તમને થોડું કન્ક્લુઝન કહી દો, ઓટોફેબ ટેકનોલોજી શું હતી. તો ઓટોફેબ ટેકનોલોજી એટલે તમે કોઈ પણ મટીરિયલને લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ કરો છો અને એમાંથી તમારે મન ચાહ્યું, તો કે તમને ગમતું કોઈ મટીરિયલ છે, સોલિડ ફોર્મ છે, એને તમે 3D ડિઝાઇનની અંદર કન્વર્ટ કરી શકો. તો આ જે ટેકનોલોજીનો યુઝ થાય એ ટેકનોલોજીને આપણે ઓટોફેબ ટેકનોલોજી કહીએ છીએ. કમ્પ્લીટ. તો આની અંદર પછી આપણે એની ક્વોલિટીનો સ્ટડી કર્યું અને આજના લેક્ચરની અંદર તો કે એના 4 ફંક્શનની આપણે વાત કરી. અને એના પછી તો કે એક માનવ જાત માટે એક આ છે એ તો કે એક નવી જ ગોલ્ડન એજ લઈને આવવા જઈ રહ્યું છે, જે આપણે ભવિષ્યની અંદર આપણે એને જોઈશું. સમજાય છે? ચલો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.